અમરોલી વિસ્તારમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો। કોસાડ રોડ પર આવેલી શિવમ હોસ્પિટલમાં ચાલતું હતું ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ। જિલ્લા આરોગ્ય અધિકારીની ટીમ દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું। રૂપિયા લઈ ગર્ભ પરીક્ષણ હોવાનું બહાર આવ્યું હતું। તબીબ હિતેશ જોશીની ધરપકડ કરવામાં આવી છે। એક સોનોગ્રાફી મશીન પણ સીલ મારવામાં આવ્યું હતું। BHMSની ડિગ્રી હોવા છતાં ગર્ભ પરીક્ષણ કરવામાં આવતું હતું। આપણે બેટી બચાવો અને બેટી પઢાઓના નારા જોરશોરથી લગાવી રહ્યા છીએ, પરંતુ ગર્ભાવસ્થાના પરીક્ષણ સંબંધિત મોટા કૌભાંડો અવારનવાર પ્રકાશમાં આવતા રહે છે। આજે પણ એક એવો વર્ગ છે કે જે દીકરીના જન્મને સાપનો બોજ માને છે, જેના માટે તેઓ ગર્ભાવસ્થા પરીક્ષણ પણ કરાવે છે। જો કે ગર્ભ પરીક્ષણ કાયદાકીય ગુનો હોવા છતાં આવા ઘણા તુચ્છ મનના લોકો જાણવા માટે ઉત્સુક હોય છે કે ગર્ભમાં છોકરો છે કે છોકરી। કેટલાક ડોક્ટરો પૈસાના લોભ માટે આવા ગેરકાયદેસર કામ પણ કરે છે। આવો જ એક કિસ્સો સુરતથી પ્રકાશમાં આવ્યો છે, જ્યાં માહિતીના આધારે આરોગ્ય વિભાગે 2 હોસ્પિટલોમાં ગેરકાયદેસર ગર્ભાવસ્થા પરીક્ષણોના રેકેટનો પર્દાફાશ કર્યો છે। સુરતના અમરોલીમાં ગેરકાયદેસર ગર્ભાવસ્થા પરીક્ષણનો પર્દાફાશ થયો છે। જિલ્લા આરોગ્ય વિભાગને ફરિયાદ મળ્યા બાદ વહીવટી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી। માહિતીના આધારે જાણવા મળ્યું હતું કે અમરોલીની શિવમ અને ઓમ સાઈ હોસ્પિટલોમાં ગેરકાયદેસર ગર્ભાવસ્થા પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। શિવમ હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભાવસ્થા પરીક્ષણનો ધંધો ચાલી રહ્યો હતો અને ઓમ સાઈ હોસ્પિટલના ડોક્ટર ઝડફિયા અને તેમના રિક્ષા ચાલક ગર્ભવતી મહિલાઓનો સંપર્ક કરતા હતા। આ ઉપરાંત ગર્ભવતી મહિલાઓને એજન્ટો દ્વારા સિવિલ હોસ્પિટલોમાં મોકલવામાં આવતી હતી। ગર્ભ છોકરો છે કે છોકરી તે ચકાસવા માટે 10 થી 15,000 રૂપિયા વસૂલવામાં આવતા હતા। હાલમાં આરોગ્ય વિભાગે સોનોગ્રાફી મશીન સીલ કરી દીધું છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે। ડોક્ટર ઝડફિયાના નેતૃત્વમાં આ પ્રકારના કેસમાં અન્ય 3 લોકો પણ સામેલ હતા। આ લોકોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે ગર્ભવતી બહેનોને ગર્ભ પરીક્ષણ માટે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી। આ કેસમાં આરોગ્ય વિભાગને હોસ્પિટલમાંથી ઘણા દર્દીઓના નંબર પણ મળ્યા છે। આ ઉપરાંત વ્યવહારોના મામલાઓ પણ પ્રકાશમાં આવ્યા છે, જે કોર્ટમાં પુરાવા તરીકે રજૂ કરવામાં આવશે। હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત। શિવમ હોસ્પિટલ અને ICU હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી। એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે। તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે PCPNDT એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે, જે અમારા PCPNDT એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે। ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે। અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।